નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે આપ સૌનું આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. હવે આપણે આગળ વાત કરવાની છે કોષ પોટેન્શિયલને અસર કરતા પરિબળોની. તો કોષનું પોટેન્શિયલ શું છે, કોષની ક્ષમતા શું છે? તો કે એક સાઈડ શું હોય છે આપણો એનોડ અને બીજી સાઈડ શું હોય છે આપણો કેથોડ. એનોડ શું કરશે? ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, કારણ કે ઓક્સિડેશન ક્રિયા થતી. કેથોડ ઇલેક્ટ્રોનને ખેંચશે. તો એકનો ધક્કો વત્તા બીજાનું ખેંચાણ, તો એને પુશ કહીએ આપણે, અને આને આપણે પુલ કહીએ છીએ. તો ધક્કો વત્તા ખેંચાણ, પુશ પ્લસ પુલ, તો આપણે એને ઉલટું લખીશું હવે, પુલ પ્લસ પુશ. પુલ કોણ કરે છે? ખેંચે છે કોણ? કેથોડ. પુશ કોણ કરે છે? એનોડ. એ બંનેનો સરવાળો છે એટલો આપણો કોષનો પોટેન્શિયલ થઈ ગયો. ખેંચે છે અને ધક્કો મારે છે, બેનો સરવાળો. ધક્કો વત્તા ખેંચાણ એટલે કુલ તાકાત જે છે આપણને મળે છે. હવે ખેંચાણ જે છે, ખેંચવાની જે તાકાત છે, એને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ. પણ અહીં આપણે કોની લખીએ છીએ? પુલ કોણ કરે છે? કેથોડ. તો ખેંચે છે એની ખેંચવાની તાકાત, કેથોડની ખેંચવાની તાકાત વત્તા એનોડનો ધક્કો. ધક્કો મારે એટલે ઓક્સિડેશન પામે, આપે છે ઇલેક્ટ્રોનને, તો એની ઓક્સિડેશન પામવાની તાકાત જે કોની છે? એનોડની છે. એને આપણે શું કહીએ છીએ? કોષ પોટેન્શિયલ. કેથોડનું ખેંચાણ વત્તા ઓક્સિજનનો એનોડનો ધક્કો, આ બંનેનો સરવાળો આપણો કોષ પોટેન્શિયલ થાય. પરંતુ આયુપેક સંસ્થાએ કીધું કે હંમેશા બધાયનું રિડક્શન પોટેન્શિયલ જ લખવું, ઓક્સિડેશન લખી જ ન શકાય. ઓક્સિડેશન ન જ લખી શકાય તો એની જગ્યાએ હું શું લખી શકું? રિડક્શન. પણ એક પ્લસ હોય તો બીજો કેવો કરવો પડે? માઇનસ. એટલે કેથોડ માઇનસ અહીંયા એનોડ, એને આપણે આપણા કોષનું શું કહીએ? પોટેન્શિયલ કહીએ. એટલે કોઈ પણ કોષનું પોટેન્શિયલ આ રીતે ગણી શકાય. કેથોડ રાઈટ હેન્ડ સાઈડ હોય, એનોડ છે લેફ્ટ હેન્ડ સાઈડ હોય. સાંકેતિક નિરૂપણ કરીએ છીએ ત્યારે. તો ડેનિયલ કોષ માટે ડેનિયલ કોષમાં કોણ છે? તો કે ઝિંક છે અને કોણ છે? કોપર. Zn+2 માંથી Zn અને કોપર +2 માંથી કોપર. E0 એટલે કે અર્ધકોષ પોટેન્શિયલ. ઝિંક અને કોપરના આપણે હાઇડ્રોજન સાથેને જોડીને માપ્યા તો કંઈક વેલ્યુઝ આવી એવી હતી. એના પરથી ડેનિયલ કોષનો પોટેન્શિયલ ઈ સેલ કઈ રીતે ગણી શકાય? તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ કોનો બનેલો હોય? અહીંયા કોપરનો. એનોડ કોનો બનેલો હશે? અહીંયા ઝિંકનો. 0.34 માઇનસ -0.76, 1.1 વોલ્ટ. આમ ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. પ્રમાણિત પોટેન્શિયલ છે. કયો પોટેન્શિયલ છે? પ્રમાણિત. પ્રમાણિત મને પ્રમાણિત સ્થિતિમાં ગણેલો છે. શું કામ એને પ્રમાણિત કહેવાય? કારણ કે એની અંદર એના કેથોડ અને એનોડની જે વેલ્યુ આપણે લીધી છે પ્રમાણિત વેલ્યુ છે. કઈ પ્રમાણિત વેલ્યુ છે? તો કે જ્યારે કોપરને આપણે હાઇડ્રોજન સાથે જોડ્યો, જ્યારે ઝિંકને આપણે હાઇડ્રોજન સાથે જોડ્યો, જ્યારે એની સાંદ્રતાઓ 1 મોલર હતી, 298 કેલ્વિન તાપમાન હતું, અને એકવાર દબાણે આપણે વેલ્યુ તારવી એટલે પ્રમાણિત કિંમતો પરથી તારવેલો પ્રમાણિત પોટેન્શિયલ ડેનિયલ કોષનો કંઈક આવો છે. આવી રીતે કોઈ પણ બે કોષને જોડી અને તમે એનો પ્રમાણિત પોટેન્શિયલ ગણી શકો છો. જેમ કે તમને અહીંયા કોઈ વેલ્યુઝ આપી દીધી છે, જેમ કે અહીંયા આપણને આપ્યું છે E0 Fe+2 માંથી Fe, એની વેલ્યુ છે -0.44 વોલ્ટ, અને બીજી વેલ્યુ એક આપણને આપી દીધી છે Mg+2 માંથી Mg -2.36 વોલ્ટ. હવે EMF શ્રેણીમાં જુઓ તો જેની કિંમત આ માઇનસ છે એટલે 0.44 છે મોટા થાય અને 2.36 છે નાના થાય. મોટો હોય ક્યાં હોય? ઉપર. નાનો હોય ક્યાં હોય? નીચે. ઉપરવાળો ઇલેક્ટ્રોન મેળવે, નીચેવાળો ગુમાવે. ઉપરવાળો રિડક્શન પામે, નીચેવાળો ઓક્સિડેશન પામે, રિડક્શન પામે. આ
ઓક્સિડેશન પામે એટલે આ કેથોડ બનશે ને આ ભાઈ શું બનશે? એનોડ બનશે. તો એનો પોટેન્શિયલ કેટલો થાય? E0 સેલ E0 કેથોડ માઇનસ એનોડ. એ કેથોડ કોણ છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમની મેળવવાની વૃત્તિ માઇનસ Feની મેળવવાની વૃત્તિ કેટલી છે? -2 મારી કંઈક ભૂલ થઈ છે. કેથોડ માઇનસ એનોડ, કેથોડ માઇનસ એનોડ Fe +2 માંથી Fe. અહીંયા શું આવશે? Mg +2 માંથી Mg. કેથોડ માઇનસ એનોડ Fe માઇનસ Mg થશે. Feની વેલ્યુ કેટલી છે? -0.44 -2.36. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, જવાબ આવશે +2.36 માંથી 44 જાય 1.92 વોલ્ટ. તો આવી રીતે તમે EMF શ્રેણીમાં આપેલી અર્ધકોષોની કિંમતો, પ્રમાણિત કિંમતો પરથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ, કોઈ પણ બે અર્ધકોષને જોડીને બનતા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આવી રીતે ગણી શકો. આ કિંમતો ક્યાંથી લીધી? EMF શ્રેણીમાંથી. EMF શ્રેણીમાં કઈ કિંમતો હોય? અર્ધકોષની પ્રમાણિત કોષ પોટેન્શિયલની કિંમતો હોય. તો પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલની કિંમતો પરથી મળેલો પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. પણ બધા કોષ પ્રમાણિત હોતા નથી. પ્રમાણિત કોષ કોને કહેવાય? 298 કેલ્વિન તાપમાન હોય, 1 બાર દબાણ હોય અને સાંદ્રતા 1 મોલર હોય એને કહેવાય પ્રમાણિત કોષ. અને એના પોટેન્શિયલને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. આનું કેલ્ક્યુલેશન EMF શ્રેણીમાંની કિંમતો પરથી થઈ શકે સિમ્પલી, પણ દરેક જગ્યાએ કન્સેપ્ટ લાગુ પડતો નથી. એટલે આપણે અહીંયા એક મુદ્દો છે એ ભણવાનો છે કે કોષ પોટેન્શિયલ ને અસર કરતા પરિબળો શું છે, જેની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીશું. પહેલું પરિબળ જે કોષ પોટેન્શિયલને અસર કરે છે ધાતુ અને તેના આયનોનો સ્વભાવ. કોપર હોય, લોખંડ હોય અથવા તો એના આયનો હોય, Fe છે +2 હોઈ શકે, Fe છે +3 હોઈ શકે. એનો સ્વભાવ કેવો છે, મેળવવાની વૃત્તિ છે, આપવાની વૃત્તિ, કેટલી વૃત્તિ પ્રબળ છે, એના પર ડિપેન્ડ છે કોષ પોટેન્શિયલની કિંમતો. બીજું, એક તાપમાન ± થાય તો પણ કોષ પોટેન્શિયલ ± થાય. અને આયનોનું જે દ્રાવણ આપણે લઈએ છીએ, આયનોના દ્રાવણની સાંદ્રતા, કન્સન્ટ્રેશન, એ પણ ખૂબ મહત્વનું ફેક્ટર અહીંયા છે. અને એ ફેક્ટરને સમજવા માટે આપણે હવે નરનષ્ટ સમીકરણ તારવવું પડશે કે સાંદ્રતા ± થાય તો કોષ પોટેન્શિયલને શું અસર થાય. જ્યારે એકમ સાંદ્રતા હોય ત્યારે કોષ પોટેન્શિયલ આ રીતે આપણે ગણી શકીએ, પણ એક સાંદ્રતા એકમ નથી, એક જુદી છે, તો આમાં કંઈક ફેરફાર થઈ શકે, જેની અહીંયા આપણે ચર્ચાઓ કરવાની થશે. તો નરનષ્ટ સમીકરણ કઈ રીતે આવે છે એને સમજવા માટે આપણે પહેલાં વાત કરીશું ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રની અંદર ગિબ્સની મુક્ત ઉર્જા, જેને આપણે ΔG કહીએ છીએ, જેના બરાબર એક સમીકરણ હતું ΔG બરાબર ΔG0 પ્લસ RT ln Q. Q એટલે ભાગફળ, સંતુલન પાઠમાં આવે છે. તો સંતુલને જ્યારે આપણે વાત કરતા હોય, જ્યારે પ્રક્રિયાઓ ક્યાં પહોંચી ગઈ છે સંતુલને, ત્યારે ΔG કેવો થઈ જાય? 0 થઈ જાય. Q બરાબર શું થઈ જાય? કે ઇક્વિલિબ્રિયમ થઈ જાય છે. સંતુલને જ્યારે આ સ્થિતિ લાગુ પાડવામાં, ઉપરના સમીકરણને આપણે લાગુ પાડીએ ત્યારે 0, ΔG 0 થઈ ગયો. ΔG0 પ્લસ RT ln K, Qની જગ્યાએ K આવી ગયો હોય.
સંતુલન અચળાંક કે. ક્યુ છે એ ભાગફળ છે, પણ સંતુલન અને ભાગફળને શું કહેવાય? સંતુલન અચળાંક કહેવાય. સંતુલન પાઠમાં આવે છે. આ બધી કિંમતો સામે જાય. સો ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ RT ln K ઇક્વિલિબ્રિયમ. જ્યાં ડેલ્ટા જી નોટ બરાબર પ્રમાણિત મુક્ત ઉર્જા, R સાર્વત્રિક વાયુ અચળાંક, T તાપમાન, કે ઇક્વિલિબ્રિયમ છે ને શું કહેવાય? સંતુલન અચળાંક એવું નામ આપવાનું છે. તો આ જે સમીકરણ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ભણતા એને આપણે અહીંયા અપ્લાય કરવાનું થશે. પણ અપ્લાય કરતાં પહેલાં આપણે અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં જે કાર્ય થાય એની ચર્ચા કરવાની છે, અને એની પહેલાં મુક્ત શક્તિની પણ વાત કરીશું. ડેલ્ટા જી જે છે એના બરાબર શું થાય? મહત્તમ કાર્ય, પદાર્થ કે પ્રણાલી દ્વારા થઈ શકતા મહત્તમ કાર્ય W મેક્સિમમ જે છે એને ડેલ્ટા જી કહેવાય. પણ પ્રણાલી દ્વારા થતું કાર્ય છે એ પાછું કેવું લખાય? માઇનસ. અને વિદ્યુત રાસાયણિક કોષની વાત થતી હોય તો એના બરાબર -W જે મેક્સિમમ છે એની જગ્યાએ આપણે -W ઇલેક્ટ્રિકલ લખીશું, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર થતું કાર્ય છે એ વિદ્યુતીય કાર્ય હોય, અને પ્રણાલી દ્વારા થતા મહત્તમ કાર્યને મુક્ત ઉર્જા કહેવાય. એવું ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ભણ્યા. તો ઉષ્માગતિશાસ્ત્રના ડેલ્ટા જી બરાબર W મેક્સિમમ થતું કાર્ય, અને અહીંયા આપણે કાર્યને ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય કાર્ય છે એવું કહી શકીએ. હવે કાર્ય બરાબર એક બીજું પણ છે, તમે ફિઝિક્સમાં ભણતા હશો કે વોલ્ટેજ બરાબર W/Q, કાર્યના છેદમાં વીજભાર થાય. તો W બરાબર શું થાય? વીજભાર ગુણ્યા વોલ્ટેજ. વીજભારને આપણે N × F ફેરાડે આપણે ભણીશું, ફેરાડે પાઠમાં આગળ ભણીશું. NF ક્યુની જગ્યાએ શું લખી શકીએ? NF લખી શકીએ. અને વોલ્ટેજ એટલે શું છે? વોલ્ટેજ એટલે આપણે પોટેન્શિયલ જ છે, જેને આપણે વોલ્ટેજમાં માપીએ. E સેલ છે. આ કોના બરાબર થઈ ગયું? W બરાબર થઈ ગયું છે. હવે ટૂંકમાં W બરાબર NF E સેલ. તો ડેલ્ટા જી બરાબર જે -W છે ઇલેક્ટ્રિકલ કાર્ય છે, લખીએ ઇલેક્ટ્રિકલ બરાબર -NF E સેલ લખી શકાય. તો જો ડેલ્ટા જી નોટ હોય તો એના બરાબર -NF E નોટ સેલ પણ તમે લખી શકો. આ બધું ઉષ્માગતિશાસ્ત્રનું છે. આપણા ટેક્સ્ટ બુકમાં આમાંનું કંઈ જ આપેલું નથી, પણ આ તો માત્ર આપણી જાણ માટે આપણે આવું લખીએ છીએ. તો આ જે કિંમતો છે એના આપણા સમીકરણ નંબર અહીંયા આપેલા સમીકરણમાં આપણે અહીંયા મૂકી દઈએ. એને આ બધું કાઢી નાખું છું, તમારે લખી નાખવાનું છે આ બધું. કે ડેલ્ટા જીની જગ્યાએ આપણે શું લખવાનું છે હવે? -NF E સેલ. એના બરાબર શું લખવાનું છે અહીંયા આપણે ડેલ્ટા જી નોટની જગ્યાએ? -NF E નોટ સેલ. મુક્ત ઉર્જા બરાબર નોર્મલ E સેલ. પ્રમાણિત મુક્ત ઉર્જા હોય તો પ્રમાણિત E સેલ પ્લસ RT ln Q. Q ભાગફળ બરાબર શું થાય? નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો એટલે પ્રોડક્ટ અને પ્રક્રિયકો એટલે રિએક્ટન્ટ. સાંદ્રતા માટે શું દોરવાનું? બોક્સ. બોક્સ એટલે પ્રોડક્ટની સાંદ્રતા, આ બોક્સ એટલે રિએક્ટન્ટની સાંદ્રતા. તો અહીંયા P/R ની સાંદ્રતા. હવે આ દરેક જગ્યાએ આપણે NF વડે એને ભાગી નાખીએ. તો અહીંયા NF જતો રહી. E સેલ બરાબર E નોટ સેલ. દરેક જગ્યાએ માઇનસ લગાડી દઈએ તો માઇનસથી પ્લસ થઈ જાય, પ્લસથી માઇનસ થઈ જાય. RT ln P ના છેદમાં R.
અને એને ફળે ભાગ્યા અને પણ એને ફળે ભાગ્યા, અહીંયા પણ મારે શું લગાડવું પડશે? NF લગાડવું પડશે. તો E સેલ બરાબર E નોટ સેલ, અથવા અહીંયાથી હવે હું છે ને સેલ છે એ કેન્સલ જ કરી દઉં, માત્ર આટલું જ રાખું છું, સેલ નથી લખતો હું, સેલ કાઢી નાખું છું. કારણ કે આખો કોષ હોય તો સેલ લખાય, અર્ધકોષ હોય તો સેલ ન લખી શકાય. એટલે માઇનસ આ RT બાય NF છે, અહીંયા હું 0.059 બાય n ઇન્ટુ હજી એક મારે નાનકડું કામ કરવાનું બાકી રહી ગયું છે. ln ને આપણે લોગમાં ફેરવી નાખીએ. શેમાં ફેરવી નાખીએ આપણે? લોગમાં. પ્રોડક્ટના છેદમાં શું આવે? રિએક્ટન્ટ. 2.303 RT ના છેદમાં NF. ln ને લોગમાં ફેરવીએ તો 2.303 વડે ગુણવા પડે, ગણિતનો નિયમ છે. તો E બરાબર E નોટ માઇનસ, હવે આ બધાનો હિસાબ કરી નાખીએ આટલાનો, કારણ કે એ બધા અચળાંકો છે. એનો હિસાબ થાય 0.059 લોગ પ્રોડક્ટના છેદમાં શું થાય? રિએક્ટન્ટ થાય. હિસાબ પણ આપણે અહીંયા લખી નાખીએ. 2.303 ગુણ્યા આરની કિંમત થાય 8.314 ગુણ્યા ટેમ્પરેચર 298 કેલ્વિન નોર્મલ જ રાખ્યું છે આપણે, છેદમાં એમને સાઈડમાં રાખીએ છીએ આપણે 96500 લખું છું અહીંયા F ફેરાડેની કિંમત. આ બધાનો હિસાબ કેટલો આવે છે? 0.059. એનનો હિસાબ નથી કર્યો, આટલા લોકોનો હિસાબ છે અહીંયા લખવાનો થાય તમારે. તો આ થઈ ગયું તમારું નરનષ્ટ સમીકરણ. કયું સમીકરણ થઈ ગયું? નરનષ્ટ સમીકરણ થઈ ગયું છે. આ નરનષ્ટ સમીકરણ છે ને અપ્લાય કરવાનું છે આપણે આપણા કોઈ અર્ધકોષની અંદર. પહેલાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આપણા અર્ધકોષને નરનષ્ટનું સમીકરણ અપ્લાય કરવાનું છે, પણ આપણો અર્ધકોષ છે કોઈ પણ એની ક્રિયા શું થતી હોય, કોઈ પણ આપણો અર્ધકોષ હોઈ શકે. જેમ કે આપણો ઝિંક અર્ધકોષ છે, એની ક્રિયા આપણે લખીએ. કોઈ પહેલાં તો M ધાતુ લઈ લઉં છું. કોઈ M ધાતુ છે, એની ઉપર N જેટલો વીજભાર હોય અને N જેટલા ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે કઈ પ્રક્રિયા પામે? રિડક્શન. ત્યારે Mમાં ફેરવાય. M નામનો ધાતુનો આયન એક્વિયસ હોય, અહીંયા લખાય સોલિડ. કોઈ ધાતુ છે જ્યારે રિડક્શન ક્રિયા પામે ત્યારે એનો રિડક્શન પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે શું થાય? E. કોનો? M. જે N જેટલા પ્લસમાંથી Mમાં ફેરવાય એના બરાબર E0. M માંથી Mમાં ફેરવાય માઇનસ 0.059 બાય N ઇન્ટુ લોગ. નિપજ કોણ છે? M નામની ધાતુ. પ્રક્રિયક કોણ છે? M નામની ધાતુનો આયન. આપેલું આપણું નરનષ્ટ સમીકરણ આપણે કોક M નામની ધાતુને અપ્લાય કરીએ તો આવી રીતે થાય. આ બિન પ્રમાણિત પોટેન્શિયલ, આ પ્રમાણિત પોટેન્શિયલ. કોનો? M નામની ધાતુનો. હવે આ જે બિન પ્રમાણિત પોટેન્શિયલ લખ્યો છે આપણે, પ્રમાણિત પોટેન્શિયલ લખ્યો છે આપણે, એની અંદર એક નાનકડી વાત ખાસ એડ કરવાની છે કે ધાતુ ઘન સ્થિતિમાં એકમ સાંદ્રતા ધરાવે છે તેમ સ્વીકારાયેલ છે. કોઈ ધાતુ સાંદ્રતા શું છે? કે જ્યારે તમે પાણીની અંદર ખાંડને ઓગાળો, એટલે કે બે પદાર્થોને મિક્સ કરો, ત્યારે પાણીમાં ખાંડનું પ્રમાણ કેટલું છે જાણવા માટે આપણે સાંદ્રતા વાપરીએ. કોઈ શુદ્ધ પદાર્થ હોય તો એમાં સાંદ્રતા છે એ કઈ રીતે ગણવી? એકમાં બીજાનું પ્રમાણ કેટલું છે, પાણીમાં ખાંડ કેટલી, એ સાંદ્રતામાં ગણીએ આપણે. પણ કોઈ શુદ્ધ પદાર્થ હોય તો એની સાંદ્રતા કેમ ગણવી? એટલે શુદ્ધ પદાર્થોની સાંદ્રતા એકમ લેવામાં આવે. તો આ જે નરનષ્ટનું આપણું સમીકરણ જે છે, બિન પ્રમાણિત પોટેન્શિયલ, આ એનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ લોગ 1/m + n
આવું લખાય, કારણ કે શુદ્ધ પદાર્થ નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજ શુદ્ધ છે એની સાંદ્રતા એકમ સ્વીકારેલી છે, એટલે આપણે અહીંયા આ પ્રમાણેનું એક સમીકરણ છે એ મળે છે. કોઈ અર્ધકોષ પોટેન્શિયલની વાત થાય છે. આ સમીકરણમાં આપણને શું દેખાય છે કે બિન પ્રમાણિત, જ્યારે કોષની સાંદ્રતા એકમ નથી ત્યારની એની પોટેન્શિયલની વેલ્યુ એની પ્રમાણિત પોટેન્શિયલની વેલ્યુમાંથી આટલું બાદ કરતાં આપણને મળે, એવું કંઈક અહીંયા આપણે સમજી શકીએ. ડેનિયલ કોષ માટે જો આ સમીકરણને લાગુ પાડવામાં આવે, ડેનિયલ કોષમાં બે વસ્તુ છે, એક ઝિંક છે અને બીજું શું છે, કોપર છે. ઝિંક માટે આપણે આ પ્રમાણે લખી શકશું અને કોપર માટે આપણે કંઈક આ પ્રમાણે લખી શકશું. 0.059/n ઇન્ટુ લોગ 1/, શું લખાય અહીંયા Zn+2, 1/, અહીંયા શું લખાય કોપર +2. હવે ઈ સેલ બરાબર કોઈ પણ કોષનો પોટેન્શિયલ કેટલો થાય, ઈ એના રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. જો હું અહીંયા ક્યાંય ઉપર ડિગ્રી લગાડતો નથી, મતલબ આ બધાની કઈ વેલ્યુ છે, બિન પ્રમાણિત, પ્રમાણિત નહીં એવી. શું કામે પ્રમાણિત નહીં? કારણ કે હવે એવા કોષની હું વાત કરવા જઈશ કે જેમાં સાંદ્રતાઓ છે 1 મોલર એકમ નહીં હોય. શરૂઆતમાં આપણે જે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું હતું એ જ્યારે સાંદ્રતાઓ 1 મોલર હતી ત્યારની વાત હતી, પણ જ્યારે સાંદ્રતાઓ 1 મોલર ન હોય તો કોષનો પોટેન્શિયલ આ રીતે ગણાય. કેથોડનો બિન પ્રમાણિત અર્ધકોષ, એનોડનો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ બરાબર કોષનો બિન પ્રમાણિત. હવે આમાં કંઈ પ્રમાણિત નથી, પણ બિન પ્રમાણિત અને પ્રમાણિત વચ્ચેનું રિલેશન આપણે નરનસ્ટે કીધું છે. તો અહીંયા તમે જુઓ, ડેનિયલ કોષમાં કેથોડ કોનો હોય, કોપરનો હોય, એટલે કોપર +2 કોપર, Zn+2 Zn. આના બરાબર તમારો કોષનો બિન પ્રમાણિત પોટેન્શિયલ. આ હું શું ગણીશ અહીંયા, બિન પ્રમાણિત પોટેન્શિયલ ગણીશ. જ્યારે કેથોડ અને એનોડની બિન પ્રમાણિત કિંમતો મૂકવામાં આવે ત્યારે કોષનો બિન પ્રમાણિત પોટેન્શિયલ મળે. આ કિંમતો આપણને EMF શ્રેણીમાંથી સીધી ન લખી શકાય. આ બિન પ્રમાણિત કિંમતો છે, એ 0.76 અને 0.34 નહીં હોય, કંઈક જુદી હશે. પણ એ કેટલી હશે? આ સમીકરણ પરથી ગણી શકાય કે બિન પ્રમાણિત બરાબર પ્રમાણિત માઇનસ કંઈક, બિન પ્રમાણિત બરાબર પ્રમાણિત માઇનસ કંઈક. કંઈક ક્યાંથી એવું નરનસ્ટે આપણને કીધું છે. હવે ખૂબ મહત્વનું સમીકરણ છે, ખાસ વ્યવસ્થિત રીતે અહીંયાથી સ્ટાર્ટ થઈ છે આપણી બુકમાં, ટેક્સ્ટ બુકમાં અહીંયાથી જ સ્ટાર્ટ થઈ છે કે આ રીતે કોઈ ધાતુ માટે આવું કંઈક ગણી શકાય, તો ઝિંક માટે આ રીતે હોય અને કોપર માટે આ રીતે હોય. આ ઝિંકનો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ, આ કોપરનો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આવી રીતે ગણી શકાય. આ જે બે કિંમતો છે ને આપણે અહીંયા મૂકી, આને તમે સમીકરણ 1 કહી દો, આને તમે સમીકરણ 2 કહી દો. 1 અને 2 ની કિંમતો સમીકરણ ક્યાં મૂકવાની, 3માં મૂકવાની છે. તો સમીકરણ 3 છે ઈ સેલ બરાબર કોપર +2 કોપર RU. એની બરાબર શું લખી શકાય, તો કે E0 કોપર +2 કોપર માઇનસ 0.059/n ઇન્ટુ લોગ 1 કોપર +2 ની સાંદ્રતા માઇનસ, હું એક કૌંસ લખી દઉં એટલે ચિંતા ઓછી થાય, ઝિંકની કિંમત, ઝિંકની બિન પ્રમાણિત કિંમત બરાબર શું થાય, તો કે એની પ્રમાણિત કિંમત માઇનસ 0.059/n લોગ 1/Zn+2. હવે માઇનસ આપણે અહીંયા અંદર અપ્લાય કરી દઈએ તો પ્લસ થી માઇનસ થઈ જાય, માઇનસ થી કેવું થઈ જાય પ્લસ. તો પહેલાં હું લખી દઉં E0 કોપર +2 કોપર માઇનસ E0
Zn+2 માંથી Zn પહેલા આપણે આ બે લખી નાખ્યા. હવે આ બેમાંથી જે પ્લસ છે ને આપણે પહેલા લખીએ 0.059/n ઇન્ટુ log 1 શું છે Zn+2 અને માઇનસ છે ને આપણે પછી લખીએ 0.059/n ઇન્ટુ log 1 copper +2. આમની જગ્યાએ આપણે શું લખી શકીએ? જુઓ તમે, કેથોડ માઇનસ એનોડ છે, કોપર માઇનસ ઝિંક છે, એની પ્રમાણિત વેલ્યુ છે, તો E0 સેલ લખી શકીએ ને બરાબર. આ તો આપણે પહેલાં જ ગણ્યું હતું કે E સેલ બરાબર E કોપર માઇનસ ઝિંક. ડેનિયલ કોસ માટે આ તો પહેલાં જ પ્રમાણિત વેલ્યુઓમાંથી પ્રમાણિત પોટેન્શિયલ ગણી શકાય. હવે આ જે બે કિંમતો વધી છે એમાંથી હું સામાન્ય કાઢું છું 0.059/n. જો -12 કાઢ્યા મેં એટલે શું થશે? પ્લસથી માઇનસ થશે ને માઇનસથી પ્લસ થશે. માઇનસવાળી જે વેલ્યુ છે પ્લસ લખાશે 1 copper +2 1 Zn+2. આ બધું કોના બરાબર છે? E સેલ બરાબર છે. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n. હવે લોગનો નિયમ છે કે log A માઇનસ log B હોય તો એના બરાબર તમે log A/B લખી શકો. એટલે અહીંયા પણ એવું લખાશે log A/B. એ શું છે? 1/, કોપર, 1/, ઝિંક. હું કૌંસ નથી લખતો સમય બચાવવા માટે. મેથેમેટિક્સ આવું કહે છે. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n ઇન્ટુ log. છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર Zn+2 અને નીચે કોપર +2. આ તમારું ફાઇનલ નરનસ્ટ સમીકરણ થઈ ગયું છે, જે ખૂબ જ મહત્વનું છે ડેનિયલ કોસ માટે. કોના માટે દોર્યું છે આપણે? ડેનિયલ કોસ માટેનું સમીકરણ થઈ ગયું. કોઈ રેન્ડમ ક્રિયા માટે આ સમીકરણ આપણે તારવવાનું થાય. કોઈ રેન્ડમ ક્રિયા હોય, રેન્ડમ મતલબ કે કોઈક A છે, કોઈક B છે, એ કોઈ C અને D માં ફેરવાય છે, જ્યાં A નો સહગુણક A છે, B નો B છે, C નો C છે અને D નો શું છે? D છે. તો એના માટે તમે જ્યારે ભાગફળ Q કે સંતુલન અચળાંક K ગણતા હોય તો એની જગ્યાએ શું લખાય? નિપજોના છેદમાં પ્રક્રિયકો. નિપજો કોણ છે? C, D, A, B. પણ ત્યારે આપણે શીખાતા કે સહગુણકને હંમેશા આપણે ઘાતમાં લખવો પડે, એ ભૂલાય નહીં. તો અહીંયા આ જે છે નિપજોના છેદમાં પ્રક્રિયકો, એમાં પણ સહગુણકો ભૂલવાના નથી. એટલે આપેલા આપણા સમીકરણ માટે જ્યારે તમે નરનષ્ટ સમીકરણ લખો, આ સમીકરણ આવી કોઈ ક્રિયા થતી હોય તો ત્યારે તમારો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n ઇન્ટુ log. અહીંયા શું લખવાનું? C, D, A, B. અહીંયા C, અહીંયા D, અહીંયા A, અહીંયા B. સહગુણક નહીં ભૂલવાના. આ જનરલાઇઝ નરનષ્ટ સમીકરણ છે. આ ડેનિયલ કોસ માટે, ઝિંક કોપર માટે સ્પેશિયલ, ઓલું જનરલ દરેકને લાગુ પડે એવું છે. શું કહેવા માગે છે આ સમીકરણ આપણને? કે કોઈ બીજી એક પ્રક્રિયા આપણે લઈએ, જેમ કે નિકલ અને ચાંદીનો એક કોષ આપણે બનાવ્યો છે. તો જો નિકલની વેલ્યુ શું છે અને ચાંદીની વેલ્યુ શું છે? ચાંદી છે એની કિંમત છે એ +0.80 વોલ્ટ છે અને નિકલની કિંમત શું છે? -0.25 વોલ્ટ છે. તો સ્વાભાવિક છે
નીચેવાળાની મેળવવાની વૃત્તિ ઓછી, ઉપરવાળાની વધારે, નીચેવાળો ગુમાવે, ઓક્સિડેશન પામે, એનોડ બને, ઉપરવાળો શું બનશે? કેથોડ બનશે. તો નિરૂપણ શું થાય આનું? તો કે નિકલ +2 ચાંદી, ડાબી સાઈડ એનોડ, જમણી સાઈડ કેથોડ. સમજો વાતને. ડાબી સાઈડ હંમેશા આપણે શું લખીએ? એનોડ. જમણી સાઈડ શું લખીએ? કેથોડ. અહીંયા શું થાય? ઓક્સિડેશન. અહીંયા શું થાય? રિડક્શન. હવે રાસાયણિક ક્રિયામાં શું થાય? તો કે એનોડ ઉપર અને કેથોડ ઉપર ક્રિયાઓ કંઈક આવી થશે. એનોડ ઉપર નિકલ જે છે એ ઓક્સિડેશન પામશે, એટલે નિકલ +2 ફેરવાશે. અને ઓલો જે Ag+ છે એ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી અને શેમાં ફેરવાશે? Agમાં. પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવાય તો 2 મેળવવા જોઈએ. 2 મેળવવા માટે 2 Ag+ લેવા પડે. તો ઓલ ઓવર ઇલેક્ટ્રોન કેન્સલ થાય. અહીંયા પ્રક્રિયા શું લખાય? તો કે નિકલ + 2 Ag+ gives નિકલ +2 Ag. સમજો વાતને. નિકલ સોલિડ છે, ચાંદી એકવીએસ છે, નિકલ +2 એકવીએસ છે અને સોલિડ છે. યાદ રાખો, સોલિડની સાંદ્રતા એકમ હોય, એને ધ્યાનમાં ન લઈએ તો હાલે. તો આ તમારી નિપજ પ્રોડક્ટ થઈ ગઈ, આ તમારો રિએક્ટન્ટ થઈ ગયો. એના માટેનું નરનષ્ટ સમીકરણ E સેલ બરાબર E નોટ સેલ -0.059/n × log. નિપજના છેદમાં પ્રક્રિયા. નિપજ કોણ છે? તો કે નિકલ +2. પ્રક્રિયક કોણ છે? તો કે Ag+. અહીંયા કંઈ છે? ના. અહીંયા છે તો કે હા 2 સહગુણક છે, એ ભૂલાવવો જોઈએ નહીં. અહીંયા Ag+ નો વર્ગ કરવો પડે. Ag+ નો શું કરવો પડે? વર્ગ કરવો પડે. એ ખાસ ભૂલાય નહીં, બાકી નરનષ્ટ સમીકરણના દાખલાઓમાં જવાબ નહીં જ આવે. તો સરસ મજાનું નરનષ્ટ સમીકરણ બધાના મગજમાં બેસવું જોઈએ. આપેલ રાસાયણિક પ્રક્રિયા પરથી એના સહગુણકોને ધ્યાનમાં લઈ અહીંયા વર્ગ કે XYZ કંઈ લખવાનું થાય તો ભૂલ્યા વગર આ રીતે નરનષ્ટ સમીકરણ બધાના મગજમાં બેસવું જોઈએ. તો આપણું નરનષ્ટ સમીકરણ યાદ રાખવાનું છે કઈ રીતે? તો કે E સેલ બરાબર E નોટ સેલ એટલે બિન પ્રમાણિત પોટેન્શિયલ બરાબર પ્રમાણિત પોટેન્શિયલ -0.05959 n ઇન્ટુ લોગ નિપજના છેદમાં પ્રક્રિયક, અથવા એનોડના છેદમાં કેથોડ પણ લખી શકો. પણ આ ક્યારે લખાય? જ્યારે ઋણાયન ન હોય. કોણ ન હોય? આ રીતે બધું યાદ રાખવાનું, ગોખવા માટે છે. ઋણાયન ન હોય તો એનોડના છેદમાં કેથોડ લખી શકો. જો ડેનિયલ કોષમાં ઝિંક એનોડ છે અને કોપર કેથોડ છે. અહીંયા નિકલ એનોડ છે અને ચાંદી કેથોડ છે, તો નિકલના છેદમાં ચાંદી. કારણ કે અહીંયા પણ બધા ધનાયન છે, અહીંયા પણ બધા ધનાયન છે. બધા ધનાયન હોય ત્યારે આવું લખી શકાય. ઋણાયન આવે તો આવું ન લખી શકાય. યાદ રાખજો, ઋણાયન હોય તો લખી શકાય નહીં. નિપજના છેદમાં પ્રક્રિયક તો દરેક જગ્યાએ છે, પણ એનોડના છેદમાં કેથોડ આવું દરેક જગ્યાએ ન લખાય. આ સહેલું પડે આમ યાદ રાખવામાં. બધાય ધનાયન હોય તો, બધા એનો કેવા હોય? ધનાયન હોય તો એનોડના છેદમાં કેથોડ લખી શકાય અને બધે લખાશે. મોટા ભાગની ક્રિયામાં આમ જ લખાશે. એનોડના છેદમાં કેથોડ એટલે થઈ જાય. ઋણાયન હશે ત્યારે તકલીફ પડશે. તો આ થઈ ગયું તમારું નરનષ્ટ સમીકરણ છે, જેને તમે એક્ઝેક્ટ યાદ રાખવા માટે અહીંયા ચોરસ બોક્સ દોરવાના. આ થઈ ગયું નરનષ્ટ સમીકરણ. તમને એવું આપી દઈએ, અહીંયા ક્વેશ્ચન છે, ઝિંક વત્તા કોપર +2 0.6 gives Zn +2 0.3, અથવા અહીંયા હું 0.3 કરું, અહીંયા હું 0.6 કરું છું, ઇઝી પડે એટલે, વત્તા કોપર. આવું તમને આપી દઈએ. હવે દેખીથી જ ખબર પડે કે કોઈ ધાતુ હોય તો એને તો આપણે અહીંયા સમીકરણમાં ક્યાંય લેવાની જ નથી. આ તમારી નિપજ થઈ ગઈ ને આ તમારો પ્રક્રિયક થઈ ગયો છે. લખવું હોય તો લખી શકાય. અહીંયા
કે ઝિંક છે એ ઓક્સિડેશન પામે છે અને કોપર છે રિડક્શન પામે છે. ઓક્સિડેશન ક્યાં થાય છે? એનોડ પર. રિડક્શન ક્યાં થાય છે? કેથોડ પર. પ્રક્રિયાઓને લખવાનું કહે તો બધું લખવાનું. ઓક્સિડેશન એનોડ ઉપર થાય તો ત્યાં શું થાય? તો કે ત્યાં ઝિંક છે એ Zn+2 ફેરવાય અને અહીંયા કોપર +2 છે એ શેમાં ફેરવાય? કોપરમાં. અહીંયા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવાય છે. આ જે 2 ઇલેક્ટ્રોન છે એને તમે એન કહેશો. હવે પછી એને શું કહેશો તમે? એન. એન ક્યાંથી ખબર પડે? રાસાયણિક ક્રિયા પરથી. જે મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનને સરખા કરીએ ત્યારે આપણને મળે. અહીંયા એન બરાબર 2 છે. હવે આપણી નરનષ્ટ સમીકરણની વાત કરીએ અહીંયા તો ઈ સેલ, અહીંયા જુઓ ઈ સેલ આપણને ધારો કે પૂછી લીધો છે તો આપણને E0 સેલ ખબર હોવી જોઈએ. હવે E0 સેલ બરાબર શું થાય? તો કે E0 કેથોડ -E0 એનોડ. આ એની પ્રમાણિત કિંમતો હોય, એ તમને રકમમાં આપી જ દીધી હોય. જેમ કે કોપરની વેલ્યુ 0.34 છે અને ઝિંકની વેલ્યુ -0.76 છે, આપી દીધી હોય રકમમાં. આ બેનો હિસાબ કરો તો 1 અને 1 વોલ્ટ આ એનું પ્રમાણિત મૂલ્ય છે. એ આ બે રકમો આપી હોય એના પરથી ખબર પડે. હવે આપણે નરનષ્ટ સમીકરણ ઈ સેલ બરાબર E નોટ સેલ -0.059/n ઇન્ટુ લોગ નિપજોના છેદમાં પ્રક્રિયકો. નિપજો કોણ છે? Zn+2. પ્રક્રિયકો કોણ છે? કોપર +2. આ ગણવાનું કીધું છે આપણને અને આ કિંમત 1.1 વોલ્ટ 0.059 n બરાબર 2 ઇન્ટુ લોગ ઝિંકની સાંદ્રતા 0.6 ને ઓલું 0.3 3 દૂ 6. ઘણા અહીંથી 2 ઉડાડી દઈએ. લોગ છે ધ્યાન રાખજો એ લોગ 2 છે 0.059/2. અહીંયા 1.1 લોગ 2 0.3010. પ્રશ્ન કઈ રીતે પૂછવો હશે? ક્વેશ્ચનમાં તમને આટલી વસ્તુ આપી દીધી હશે. આ તમને ક્વેશ્ચનમાં આપ્યું હોય કે જેની અંદર સાંદ્રતાઓ મોલારિટીની અંદર આપી દીધી હશે તમને અને આ વેલ્યુઝ આપેલી હોય. EMF શ્રેણીમાં જે કિંમત હોય એ આપી દીધી હોય. પ્રમાણિત કિંમતો પરથી તમે પ્રમાણિત પોટેન્શિયલ ગણી શકો. 1.1 વોલ્ટ પ્રમાણિત પોટેન્શિયલ આ રીતે ગણી શકો. એન છે તમે રાસાયણિક ક્રિયામાં જોઈ શકો કે મેળવાતા અને ગુમાવાતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ને એન કહેવાય. એ અહીંયા તમે ગણી શકો છો. સાંદ્રતાઓ આપી દીધી છે અને લોગનું કેલ્ક્યુલેશન આવી રીતે થાય. આ સરસ કેલ્ક્યુલેશન તમે કરી શકો. હવે અહીંયા જે આપણને કોયડો આપેલો છે એ ગણીએ આપણે. ધ્યાન આપશો બધા એક બોર્ડ ઉપર. કોયડા નંબર 3.1. એક કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય. મેગ્નેશિયમ 2Ag+, Ag+ની સાંદ્રતા 0.0001, મેગ્નેશિયમની સાંદ્રતા 0.130. ઈ સેલ 3.17 વોલ્ટ આપી દીધો ને ઈ નોટ સેલ આપી દીધો ને ઈ સેલ ગણવાનો કીધો છે આપણને. એક પ્રક્રિયા થાય છે અહીંયા મેગ્નેશિયમ વત્તા 2Ag+. એની સાંદ્રતા આપણને આપી 0.0001 મોલર. એમાંથી મળે છે આપણને Mg+2 0.130 ને બદલે 13 લખો તો પણ ચાલે. 2Ag. અહીંયા આપણે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એવું લાગે છે એટલે એનું ઓક્સિડેશન થશે. અને ક્યાં ક્રિયા થશે? એનોડ ઉપર. કઈ ક્રિયા થશે? ઓક્સિડેશન. કેથોડ ઉપર કઈ ક્રિયા થશે? રિડક્શન. ઓક્સિડેશન કોનું દેખાય છે? તો કે મેગ્નેશિયમનું. રિડક્શન કોનું થાય છે? તો કે 2Ag+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને 2Ag માં ફેરવાય છે. તો n બરાબર કેટલા થઈ ગયા બધું જોતા? 2 થઈ ગયા છે. 2 ગુમાવાય છે, 2 મેળવાય છે.
E0 સેલ આપણને આપી દીધો એટલે આપણે સીધું સમીકરણ E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059/n ઇન્ટુ લોગ નિપજોના છેદમાં પ્રક્રિયકો. નિપજો કોણ છે? Mg+2. પ્રક્રિયક કોણ છે? Ag+. થઈ ગયું? ના, સહગુણક ભૂલાવો જોઈએ નહીં, ઘાતમાં લગાડવાનો. અહીંયા ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલનમાં આવે છે, આ ભૂલાવું ન જોઈએ. બગડો ઉપર ભૂલાઈ ગયો એટલે જવાબ નહીં આવે. આ આપણને 3.17 રકમમાં આપી દીધું, 0.059 n બરાબર 2 આપી દીધા છે, ઇન્ટુ લોગ મેગ્નેશિયમ +2 ની સાંદ્રતા 0.0001 સોરી 0.13 અને Ag+ ની સાંદ્રતા 0.0001 પણ એનો શું વર્ગ. જો આજે પોઈન્ટ ખસેડવાની વાત કરીએ, પહેલાં તો આપણે 1 2 3 ને 4 વખત ખસે તો 1 થઈ જાય, 10⁻⁴ વર્ગ. 0001 છે, હા જી 0001 છે. લોગ 0.13 ના છેદમાં 4 દુ ને 8, 10⁻8 થયા. હવે ભાગાકારનો નિયમ વાંચો. જો લોગ a ના છેદમાં b હોય તો તમે લોગ a માઇનસ લોગ b લખી શકો. a બરાબર શું છે અહીંયા? 0.13 માઇનસ b બરાબર શું છે અહીંયા? 10⁻8. લોગ 13 ની કિંમત આપણે તારવી લઈએ એટલે ઈઝી પડશે. કેલ્ક્યુલેટરની અંદર લોગનું શોર્ટકટ અહીંયા લખાવી દઉં છું તમને. જ્યારે તમે કોઈનું લોગ લેતા હોય, જેમ કે તમે કોઈ એક્સનું લોગ લેવા માંગો છો, તો પહેલાં એક્સ દબાવવાનું, પછી 13 વખત એનું વર્ગમૂળ કાઢવાનું. હવે એક્સની જગ્યાએ આપણે અહીંયા શું છે? 0.13 છે, 13 વખત વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. અહીંયા ધ્યાન આપો બધાય. 0.13 કોઈ એક્સ છે, એ અહીંયા કોણ છે? 0.13 છે, એનું શું લેવાનું છે? લોગ. તો 0.13 પછી 13 વખત વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પછી નંબર 2 બીજું સ્ટેપ શું લેવાનું? -1. ત્રીજું સ્ટેપ શું લેવાનું? ગુણ્યા ઇન્ટુ 3 5 5 8 ગુણ્યા 3 5 5 8 ઇઝ ઇક્વલ ટુ પછી શું કરવાનું? બરાબર કરવાનું, એટલે સીધો તમારો જવાબ આવી જાય. -0.886 3 આંકડા લખીએ આપણે. -8 છે, જો કોઈની ઘાત હોય, જેમ કે લોગ a ની b ઘાત હોય તો એના બરાબર શું થાય? ઘાત ક્યાં આવી જાય? ગુણાકારમાં. b ગુણ્યા લોગ a. ઘાત ગુણાકારમાં આવે, -8 ગુણાકારમાં આવે તો માઇનસ માઇનસ પ્લસ 8 ગુણ્યા લોગ 10. લોગના દાખલાઓના હિસાબ થોડા અઘરા લાગશે પણ ઇઝી છે. 2-4 વખત પ્રેક્ટિસ કરશો તો તકલીફ નહીં પડે. હવે લોગ 10 ની કિંમત 1 છે તો અહીંયા શું વધ્યું? 0.886 પ્લસ 8. 0.886 તો છે જ, પ્લસ આપણે 8 કરી દઈએ. 7.113 અથવા 7.114.
જો આ બધું પહેલાં કરવાનું, પહેલાં ગુણાકાર ભાગાકાર કરવાના, પછી સરવાળા બાદબાકી કરવાની. ભાગ્યા 2 ગુણ્યા 0.059 0.209 3.17 માઇનસ 0.209 અને પછી 8 હતા એટલે હું 21 કરી દઉં, જેને આપણે પ્લસ માઇનસ કરી દઈએ અને વત્તા 3.17 કરી દઈએ, 2.96. ચાલો તો હવે જોઈએ આપણે કઈ રીતે દાખલો ગણ્યો. શું આપી દીધું? એક રાસાયણિક ક્રિયા આપી, એના પરથી એનોડ અને કેથોડની રાસાયણિક પ્રક્રિયાઓ મેં લખી. અર્ધકોષ ક્રિયા કહેવાય, ઓલી આખી કોષ પ્રક્રિયા, આ અર્ધકોષ પ્રક્રિયાઓ. મેગ્નેશિયમ +2માં જાય ઓક્સિડેશન છે એનોડ ઉપર થાય, કેથોડમાં Ag+Ag ફેરવાય છે. n = 2 આપણને જોઈને જ ખબર પડે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ છે. નર્નેસ્ટ સમીકરણ મૂકી દીધું. ઉપર મેગ્નેશિયમની સાંદ્રતા, નીચે સિલ્વરની સાંદ્રતા, ચાંદીની સાંદ્રતા, પણ એનો વર્ગ કરવાનો, કારણ કે એનો સહગુણક 2 છે, એ ઘાતમાં લખવો ફરજિયાત છે, લખવો પડે, સમીકરણની માંગ છે. હવે 0.0001 છે અને મેં 10⁻⁴ તરીકે લખ્યા, એનો વર્ગ એટલે 10⁻⁸ કર્યા. લોગની અંદર એના છેદમાં બી હોય તો log a - log b કરવાના. એ રીતે આપણે આ હિસાબ કરીએ છીએ. 0.13નું લોગ આપણે શોર્ટકટ પણ શીખી ગયા કઈ રીતે લેવાની છે. -8 છે ક્યાં આવી જાય? ગુણાકારમાં આવી જાય, તો એ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. log 10ની કિંમત 1 થાય એટલે એને લખવાની જરૂર નથી, 8 છે અને માઇનસ 7.114 આવે. હવે આ ત્રણેયનો હિસાબ કર્યો આપણે, 0.21 આવ્યા, 3.17 માઇનસ 0.21 થાય એટલે 2.96 વોલ્ટ. તો આવી રીતે તમને કોષ પોટેન્શિયલ ગણવાના દાખલા પૂછી શકાય. કોષ પોટેન્શિયલ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. એના બરાબર શું થાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ સમથિંગ, જે સાંદ્રતા પર આધારિત છે, એટલે સાંદ્રતાનો ફેરફાર થાય. જો અહીંયા એકમ સાંદ્રતા હોય, બંને કોષમાંના દ્રાવણોની સાંદ્રતા એકમ હોય, 1/1 એટલે log 1 is 0, તો આ બધું કેવું થઈ જાય? 0 થઈ જાય. જ્યારે સાંદ્રતાઓ એકમ હોય તો આ બધું 0 થઈ જાય, મતલબ ઈ સેલ બરાબર ઈ નોટ સેલ. એટલે એકમ સાંદ્રતા એ પ્રમાણિત પોટેન્શિયલ, ઈ સેલ કે ઈ નોટ સેલ બે એક જ હોય, પણ સાંદ્રતા બદલે તો ઈ સેલમાંથી મારે કંઈક બાદ કરવાનું થાય. હવે ગુજકેટ અને નીટની અંદર સાંદ્રતામાં પ્લસ માઇનસ કરીએ તો કોષ પોટેન્શિયલ કેટલો વધે કે કેટલો ઘટે એને રિલેટેડ કંઈક પ્રશ્નો પૂછાય, એની પણ આપણે ચર્ચાઓ કરીશું. આપણું જે ટેક્સ્ટબુક છે એમાં નર્નેસ્ટ સમીકરણ ડિટેલમાં આપેલું નથી, સીધું જ નર્નેસ્ટ સમીકરણ લખ્યું કોઈ એમ નામની ધાતુ માટે, સીધું સ્ટાર્ટ કરી દીધું છે. ઉષ્માગતિશાસ્ત્રમાંથી કઈ રીતે તારવું એની કોઈ વાત કરેલી નથી, તો એ વધારાની માહિતી જાણકારી માટે આપને સૌને આપવામાં આવી છે. તો આવી રીતે કોષ પોટેન્શિયલ ગણતા આપ સૌને ફટાફટ કેવી રીતે થાય એ કામ કરતાં પ્રેક્ટિસથી જ આવડશે. દાખલાઓ અઘરા છે, થોડી પ્રેક્ટિસ કરશું તો એકદમ સરળ પણ છે, પણ ઘણા બધા આવા એક્ઝામ્પલ્સ તમારે પહેલાં ગણતરી કરી અને વ્યવસ્થિત એને સમજવા પડશે. સ્વાધ્યાય એની અંદર 3.5 જેમાં ટોટલ 4 દાખલાઓ આપેલા છે, એને વ્યવસ્થિત ગણવાના છે. એમાંથી એક અઘરો છે જે અત્યારે આપણે ટ્રાય કરીએ. ચોથો જે દાખલો છે થોડો ટફ અને અઘરો છે, એને આપણે અહીંયા ગણવાનો થશે. PtBr - Br2 H+H2. તમે જોઈ શકો છો ડાબી સાઈડ શું હોય? એનોડ, ત્યાં શું થાય? ઓક્સિડેશન. જમણી સાઈડ શું હોય? કેથોડ, ત્યાં શું થાય? રિડક્શન. તો ચાલો એનોડ ઉપર શું થાય અને કેથોડ ઉપર શું થાય એની આપણે નોંધ કરી લઈએ. તો એનોડ ઉપર પહેલાં તો Br- જે છે એ શેમાં ફેરવાશે? Br2માં. જો પ્રક્રિયા હંમેશા આ ડાયરેક્શનમાં જતી હોય, સાંકેતિક નિરૂપણનો ફાયદો છે
આ ડાયરેક્શનમાં જ ક્રિયા જાય. અને એમ પણ Br માઇનસ ઋણાયન તટસ્થ ક્યારે થાય? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. Br2 બનાવવા હોય તો આપણે 2 લખી દઈએ, અથવા આપણે 2 ન લખવા હોય તો અહીંયા આપણે શું કરી દઈએ છીએ? 1/2. અહીંયા આપણે હવે H પ્લસ છે એ ઇલેક્ટ્રોન મેળવે તો શેમાં ફેરવાય? 1/2 H2માં. Br માઇનસ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. n બરાબર શું થઈ ગયા? 1. અને 2 ઇલેક્ટ્રોનથી ગણવા હોય તો અહીંયા તમે 2Br માઇનસ Br2 2H પ્લસ H2 તો 2Br માઇનસ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2. 2H પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2. તો n બરાબર શું થઈ ગયા છે? 2 થઈ ગયા છે. ચાલો હવે આપણે દાખલામાં સમીકરણમાં કે રકમમાં કિંમતો મૂકીએ. પહેલાં તો મારે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવો પડે. તો એના બરાબર શું થાય? પ્રમાણિત કંઈ આપી દીધો હશે શાયદ, ના ગણવું પડશે. E0 કેથોડ માઇનસ એનોડ. કેથોડ કોણ છે? હાઇડ્રોજન. તો હું લખીશ કે H પ્લસમાંથી H2, Br માઇનસમાંથી Br2, સોરી Br2માંથી Br માઇનસ. રિડક્શન પોટેન્શિયલ રિડક્શન ક્રિયાની જેમ લખવાનો, ઓક્સિડેશનની જેમ નહીં, રિડક્શનની જેમ લખવાનો. હાઇડ્રોજનની કિંમત તો 0 છે, આપણને ખબર છે, આ આપણે ગણીએ છીએ. બ્રોમિનની કિંમત ક્યાંથી લેવાની? EMF શ્રેણીમાંથી. સ્વાધ્યાયમાં નથી આપ્યું પણ રકમ પરીક્ષામાં પૂછાય તો તમને આપી દીધું હોય કે બ્રોમિન જે છે એનું રિડક્શન પોટેન્શિયલ 1.09 વોલ્ટ છે. કેટલો છે? 1.0. હવે આપણું નરનષ્ટ સમીકરણ અહીં અપ્લાય કરીએ. કે ઈ સેલ બરાબર ઇનોટ સેલ 0.059. n બરાબર કેટલા આવી ગયા? 2 ઇન્ટુ લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજ કોણ છે અને પ્રક્રિયક કોણ છે? આ રાસાયણિક પ્રક્રિયાનો તમે સરવાળો કરો. અહીંયા શું છે? 2Br માઇનસ વત્તા 2H પ્લસ ગીવ્સ Br2 પ્લસ H2. આ તો બે શુદ્ધ પદાર્થો છે, એને ધ્યાનમાં જ નથી લેવાના. મતલબ એ નિપજ છે જ નહીં. 1ના છેદમાં Br માઇનસ અને H પ્લસ અને બેયનો પાછો શું? વર્ગ. જો ઋણાયન આવ્યા છે તકલીફ પડી છે, ઋણાયન આવ્યા છે તો તકલીફ પડી જ છે આપણને. કિંમત મૂકીએ હવે બધાની. ઈ સેલ બરાબર એમની કિંમત માઇનસ 1.09 વોલ્ટ માઇનસ 0.059/2 ઇન્ટુ લોગ. બંનેની સાંદ્રતાઓ અહીંયા રકમમાં જ આપણને આપી દીધી છે. અહીંયા જ કેટલી આપેલી છે સાંદ્રતાઓ એમની? બ્રોમિનને આપી છે 0.01, H પ્લસની 0.03. .03 નો વર્ગ. એ વોલ્ટ વચ્ચે નહીં લખીએ આપણે. આ માઇનસ 1.09 માઇનસ 0.059/2 ઇન્ટુ લોગ. અને આપણે (10⁻²) નો વર્ગ અને 3 ગુણ્યા નો વર્ગ એવી રીતે લખીએ. લોગ 1/10⁻⁴ ગુણ્યા 3 ગુણ્યા 10⁻⁴. પોઈન્ટ ખસે -2 થઈ ને, -4 8. લોગ 1/, સોરી હજી 3 નો વર્ગ અહીંયા 9 લખવાનો હતો. 9 ગુણ્યા 10⁻⁸. લોગ
1/9 બરાબર કેટલા થાય? પોઈન્ટ ગુણ્યા 8 ઘાત ઉપર જઈએ તો કેવી થઈ જાય? પ્લસ. આ બધું કોમન એમને આવશે. અહીંયા આવે લોગ, ગુણાકાર છે તો સરવાળો કરવાનો. 0.111 વત્તા લોગ 10^8 ઘાત. 0.1111 શોર્ટકટ. એનું શું કરવાનું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વખત વર્ગમૂળ -1 × 3558 -0.954 વત્તા અહીંયા જવાબ માત્ર કેટલો આવશે? 8. ઘાત છે ગુણાકારમાં આવે, log 10 ની કિંમત 1 થાય, લખવાની જરૂર નથી. સો અહીંયા વત્તા આપણે 8 કરી દઈએ. 7.046. એની પહેલાં શું હતું? 0.059/2 -1.09. આ બધું કોના બરાબર હતું? ઈ સેલ બરાબર. કોના બરાબર હતું? ઈ સેલ બરાબર હતું. તો ભાંગા 2 ગુણ્યા 0.059 0.208. ઈ સેલ બરાબર -1.09 -0.208. એક 1.297 વોલ્ટ. અહીંયા જવાબ સાથે આપણે એને સરખાવી લઈએ. બરોબર છે. તો આવી રીતે સરસ મજાના આ દાખલાઓ તમે ગણી શકો. જેમાં એક અઘરો હતો, મેં મારી રીતે તમને ટ્રાય કરાવી. એમાં ઋણાયન હતો, બાકી બધા ધનાયનવાળા સરળ છે. ઋણાયન હોય ત્યારે તકલીફ થાય. નિપજના છેદમાં પ્રક્રિયકમાં આપણે એનોડના છેદમાં કે થોડે એવું ન લખી શકીએ. રાસાયણિક પ્રક્રિયાને જોવી પડે. કોને જોવું પડે? અહીંયા રાસાયણિક પ્રક્રિયા શું થાય છે એને સમજવું પડે. અને રાસાયણિક પ્રક્રિયામાં નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજો તો તટસ્થ છે કે લખવાની જરૂર જ નથી. પ્રક્રિયકો માત્ર વિધા છેદમાં લખવાના થાય. સહગુણકો છે ને ઘાતમાં લખવાના, જેની સાંદ્રતાઓની ઘાત. આ જે હિસાબ છે વ્યવસ્થિત તમે કરશો, આવી થોડી પ્રેક્ટિસ કરશો તો આ દાખલાઓ તમને અઘરા લાગશે નહીં. તો આવી રીતે તમને રાસાયણિક પ્રક્રિયામાંના પ્રક્રિયકોની સાંદ્રતા આપી દીધી હોય અને એ એકમ ન હોય તો નરનષ્ટ સમીકરણ પરથી તમે કોષ પોટેન્શિયલ ગણી શકો. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ પાઠમાંનો કહી શકાય. થોડો ટફ છે, પ્રેક્ટિસ ખાસ અહીંયા કરવી પડશે. તો સ્વાધ્યાય 3.5 તમારે હોમવર્કમાં અહીંયા કરવાનું થશે. વ્યવસ્થિત રીતે સમજવાનું છે. આ બધા દાખલાઓ ગણશો તો થોડી પ્રેક્ટિસ તમને પણ થઈ જશે. અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.